નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે મારા મોટાભાગના વ્લોગ્સ જે છે એ જૈન તીર્થો પરના હોય છે. આપણે અલગ અલગ પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થોની મુલાકાતે જતા હોઈએ છીએ અને ત્યાં બિરાજમાન ભગવાનના દર્શન કરીને પાવન થતા હોઈએ છીએ. આજનો પણ મારો આ જે વ્લોગ છે એ તદ્દન અલગ જ જગ્યા પરનો છે. આજે આપણે જે સ્થળે જઈ રહ્યા છીએ આ સ્થળ જગતગુરુ અત્યંત પ્રભાવશાળી આચાર્ય દેવ શ્રી હીર વિજય સુરીશ્વરજીનું સમાધિ સ્થળ છે. હવે આચાર્ય દેવ હીર વિજય સુરીશ્વરજીને જગતગુરુની પદવી અપાયેલી હતી. આ પદવી કોણે આપેલી? તો એમનાથી અતિ પ્રભાવિત થયેલા મુસ્લિમ શાસક અકબરે એમને જગતગુરુની પદવી આપેલી હતી. જગતગુરુ એટલે કે આખા જગતના ગુરુ, જગતના ઉપદેશક. તો આ પદવી એમણે શા માટે આપેલી હતી? આ અકબર જે છે એ હીર વિજય સુરીશ્વરજીના ઉપદેશથી અને જૈન ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને મુસ્લિમ શાસક હોવા છતાં પણ આચાર્ય દેવ હીર વિજય સુરીશ્વરજીથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે મોટાભાગના દિવસોમાં એણે માંસાહાર ત્યાગી દીધો હતો. અને આજે આપણે જે સ્થળે જઈ રહ્યા છીએ આ સ્થળ જે છે એ એમણે જૈન સંઘને દાનમાં આપેલું હતું. તો આજે અકબરનું જૈન ધર્મ પ્રત્યેનું જે પ્રભાવ છે, આચાર્ય હીર વિજય સુરીશ્વરજી જે છે એમનો ઇતિહાસ, આ સ્થળનો ઇતિહાસ, આ બધું આપણે આ વિડીયો દરમિયાન જાણવાના છીએ, સમજવાના છીએ. અને આ જે ઇતિહાસ છે એ ખૂબ જ રોચક છે, ખૂબ રસપ્રદ છે અને આપણા માટે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે. તો મને ખરેખર ખાતરી છે કે આપ આ વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહેશો. મિત્રો, મારા આવા માહિતીસભર વિડીયોઝ જે છે એને દરેક લોકો સુધી પહોંચાડવા માટે મને આપની મદદ જોઈશે. આપનું શેરિંગ જે છે, આ વિડીયોને શેર કરવું એ મારા માટે ખૂબ જ મહત્વનું છે. કારણ કે આમ કરવાથી જ અમારી જે આ મહેનત છે અલગ અલગ સ્થળોએ જઈને ત્યાંનો ઇતિહાસ, ત્યાંની રસપ્રદ વાતો, માહિતી આપની સામે લાવવાનું આ જે અમારું કાર્ય છે એ આપના આ વિડીયોઝને શેર કરવાથી જ દરેક લોકો સુધી પહોંચી શકશે. અને હા, આપ જો મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેશો, જેથી કરીને મારા બધા જ ભવિષ્યમાં આવનારા નવા વિડીયોઝની માહિતીસભર વિડીયોઝની માહિતી આપ સુધી આસાનીથી પહોંચી શકે અને આપ મારા વિડીયોઝ જે છે એને જોઈ શકો. તો ચાલો મિત્રો, નીકળીએ આપણે સમાધિ સ્થળની મુલાકાતે અને ત્યાં જઈને જોઈએ અને આખો રસ્તા દરમિયાન આપણે ઘણી બધી રસપ્રદ વાતો જે છે એ જાણીશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, આ જે હીર વિજય સુરીશ્વરજીનું સમાધિ સ્થળ છે એટલે કે દાદાવાડી શાહીબાગ એ ઉનામાં આવેલા અજાહરા તીર્થથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અત્યારે આપણે અજાહરા તીર્થથી દાદાવાડી શાહીબાગ તરફ જઈ રહ્યા છીએ. મીનવાઇલ આપણે હીર વિજય સુરીશ્વરજી વિશે થોડું જાણીએ. તો એમનો જન્મ 1527ની સાલમાં ગુજરાતમાં આવેલા પાલનપુરમાં જૈન ઓસવાળ પરિવારમાં થયો હતો. તેઓ હજુ નાના હતા ત્યાં જ તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેમનો ઉછેર તેમની 2 મોટી બહેનોએ કર્યો હતો. ઈસવીસન 1540માં માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજયાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી હતી. ત્યારે તેમનું નામ રાખવામાં આવ્યું હતું પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હીર હર્ષ વિજયજી મહારાજ. મિત્રો, આ ઉના તરફનો રસ્તો પણ જોઈ રહ્યા હશો. અહીં આપણને નાળિયેરી અને આંબાવાડી બંને જોવા મળે છે. તો ઉના જે છે એ આંબા માટે પ્રખ્યાત છે અને લીલીછમ આંબાવાડી જોવાની ખરેખર રસ્તામાં ખૂબ જ મજા આવે અને નાળિયેરી પણ બહુ જ બધી અહીં આપણને જોવા મળે છે. તો આ રીતે સરસ મજાના લીલોતરીથી છવરાયેલા પ્રાકૃતિક વાતાવરણની મજા લેતા આપણે આગળ વધીએ. દીક્ષા લીધા પછી હીર વિજય સુરીશ્વરજીને વધુ શિક્ષણ માટે દેવગીરી એટલે કે તે દિવસોમાં સંસ્કૃત શીખવાનું જે કેન્દ્ર માનવામાં આવતું હતું ત્યાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમણે અભ્યાસ કર્યો અને ક્રમિક રીતે 1550માં પંડિત, 1552માં ઉપાધ્યાય અને 1553માં સુરીની પદવી મેળવી હતી. ઈસવીસન 1556માં આચાર્ય દેવ વિજયાનંદ સુરીશ્વરજી મહારાજના કાળધર્મ પછી પન્યાસ પ્રવર શ્રી હીર હર્ષ વિજયજી મહારાજ સાહેબ આચાર્ય બન્યા
અને ત્યાર પછી બધા એમને શ્રી હીર વિજયજી મહારાજ સાહેબના નામે ઓળખવા લાગ્યા. તેઓ અત્યંત પ્રભાવશાળી આચાર્યના નામે પ્રખ્યાત થયા અને એમની નીચે લગભગ 2000 વિદ્યાર્થીઓનો મોટો સમુદાય હતો. મિત્રો, આ બધી ઇન્ફોર્મેશન્સ જાણવાની સાથે સાથે આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, આપના વોટ્સએપ ગ્રુપમાં બધે જ આ વિડીયો શેર કરતા રહેજો, કારણ કે શેર કરવાથી જ આપણે જેટલા બને એટલા વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી અને આવા વિડીયોઝને પહોંચાડી શકીએ. આવી અલગ અલગ જગ્યાઓએ જઈને બધી જ જગ્યાના આપને દર્શન કરાવવાનું, એ જગ્યાના ઇતિહાસ વગેરે બધી માહિતી એકત્રિત કરીને આપની સમક્ષ લાવવાનું કઠિન કાર્ય જે છે એને પ્રોત્સાહન આપવા માટે આપનું લાઇક બટનને પ્રેસ કરવું અને વિડીયોને શેર કરવું એ ખૂબ જ જરૂરી છે અમારા માટે. મિત્રો, આપ મારી પાછળ બોર્ડ જોઈ રહ્યા છો, શાહબાગ દાદાવાડી તરફ જવાનો રસ્તો. એટલે હવે આપણે જઈ રહ્યા છીએ અકબર પ્રતિબોધક આચાર્ય શ્રી હીર વિજય સુરીશ્વરજી મહારાજની સમાધિ સ્થળે. મિત્રો, હીર વિજય સુરીશ્વરજી મહારાજ એટલા બધા પ્રચંડ જ્ઞાની હતા, તપસ્વી હતા કે આજની તારીખે આ ભૂમિ જે છે એમને જે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો એ ભૂમિ પર આજે પણ એમનો જે ચમત્કાર છે એ જોવા મળે છે. એટલે કે ભાદરવા સુદ 11ના દિવસે તેઓ કાળધર્મ પામ્યા હતા અને એ દિવસે આજની તારીખે પણ અહીં ઋતુ વગરના ફળ જોવા મળે છે. આપણે પહોંચી ગયા છીએ સમાધિ સ્થળે, જઈ રહ્યા છીએ અંદર. અદ્ભુત શાંતિ અને લીલીછમ પ્રકૃતિની વચ્ચે આવેલું આ સમાધિ સ્થળ છે. આપ અહીં વાવેલા વૃક્ષો જે છે એ જોઈ રહ્યા છો. અમે લોકો આ સ્થળે પહેલી વખત આવ્યા છીએ અને આ બધું જોઈને અનુભવીને એવું લાગે કે કેટલો જબરદસ્ત આપણો ઇતિહાસ હશે અને અત્યારે આપણી પાસે એ વારસા સ્વરૂપે છે. વિડીયોમાં આગળ આપણે જોશું કે આ જમીન અકબરે શા માટે દાનમાં આપી, કેટલી જમીન દાનમાં આપી, આ બધી વાતો જે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આગળ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો, ખૂબ મોટી જગ્યા આપણે જોઈ રહ્યા છીએ અને આપ જો ઉના એટલે કે અજાહરા તીર્થ સુધી આવતા હો તો અહીંની અવશ્ય મુલાકાત લેજો. સમાધિ સ્થળે અચૂકથી દર્શન કરવા પધારજો એવી મારી વિનંતી છે આપ સૌને. આ સીતાફળ જેવું જ લુકમાં દેખાય છે, પણ આ છે રામફળ. બહુ બધા રામફળ આવેલા છે અહીંયા આગળ. મિત્રો, અહીં આગળ નીચે હું જ્યાં જઈ રહી છું, અહીં હીર વિજય સુરીશ્વરજીની એમને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા હતા. આ એક જગ્યાએ હું છું, આપ જોઈ શકો છો. આ જે જગ્યા છે અહીં એમને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા હતા, આ જ જગ્યાએ. મિત્રો, અહીં આગળ ખૂબ જ ભાવથી, શાંતિથી, ધ્યાનપૂર્વક અમે લોકોએ એમના સમાધિ સ્થળના દર્શન કર્યા. એવું કહેવાય કે એમની ઉર્જા જે છે હજુ પણ આ સ્થળે હોય છે. મિત્રો, હવે આ વિષય પર વધુ માહિતી મેળવીએ તો એક વખત બન્યું એવું કે શ્રી હીર વિજય સુરીશ્વરજીથી પ્રભાવિત થઈને ચંપાબેન નામના શ્રાવિકાએ 6 મહિના સુધીના ઉપવાસનું કઠિન તપ કર્યું. હવે એમના તપની અનુમોદનાર્થે હીર વિજય સુરીશ્વરજી દિલ્હી ગયેલા હતા. એ સમયે ત્યાં અકબર બાદશાહનું રાજ હતું. હવે જે તપ કર્યું હતું, કઠિન તપ, એનો વરઘોડો હતો. તો આખી નગરીમાં સોના, ચાંદી, અબીલ, ગુલાલ વગેરે ઉડતા હતા અને લોકો વરઘોડામાં બહુ ઉત્સાહભેર જઈ રહ્યા હતા. અને આ નજારો જે છે એ અકબર બાદશાહે જોયો. આથી અકબર બાદશાહે જાણ્યું કે ભાઈ આ શું છે. તો જાણવા મળ્યું કે આ ચંપાબેન નામના શ્રાવિકાએ જે 6 મહિના સુધીનું કઠિન ઉપવાસનું તપ કર્યું છે એનો આ વરઘોડો છે. તો આ જાણીને અકબર બાદશાહને ખૂબ નવાઈ લાગી, કારણ કે પોતે રોજ સવારે 1.25 શેર ચકલાની જીભ આરોગતો હતો અને 6 મહિનાના ઉપવાસ. આ જાણીને એમને ખૂબ નવાઈ લાગી. એમને મનમાં એવું થયું કે જો એક દિવસનો રોજો પણ અમે રહી શકતા નથી અને આટલું જબરદસ્ત તપ, 6 મહિના સુધીના ઉપવાસ. હવે એમણે ચંપાબેન શ્રાવિકાને જોયા તો 6 મહિનાના ઉપવાસ પછી પણ એમનામાં જે તેજ જોવા મળ્યું એનાથી અકબર બાદશાહથી રહેવાયું નહીં અને એમને પૂછ્યું કે આ બધું કઈ રીતે શક્ય છે. ત્યારે ચંપાબેન શ્રાવિકાએ કહ્યું કે આ બધું મારા ગુરુના પ્રતાપે શક્ય છે. તો અકબરે પૂછ્યું
કે તમારા ગુરુ કોણ? ત્યારે જવાબ મળ્યો કે શ્રી હીર વિજયજી મહારાજ. તો અકબરને થયું કે તેમને હું મારા મહેલમાં લઈ જાઉં, મારે લઈ જવા છે એમને. તેમણે તરત જ તેમના સિપાહીઓને કહ્યું કે હાથી ઘોડા લઈને જાઓ અને ગુરુજીને પાલખીમાં લઈ આવો. પણ એમ કંઈ થોડા જૈન સાધુ આવે, તેઓ તો પગપાળા જ આવે. અકબરે તેમને આમંત્ર્યા અને હીર વિજયસુરીજી મહેલમાં પધારે છે. જેવું મહેલમાં પહેલું પગલું માંડે છે ત્યાં જ એમને લાગે છે કે જમીન પર બિછાવેલ ચાદર કે ગાલીચું જે કંઈ પણ છે એની નીચે જીવ છે. અકબર કહે કે આવા મહેલમાં, આવા વિશાળ મહેલમાં, ભવ્ય મહેલમાં જીવ કઈ રીતે હોઈ શકે? તો ગુરુ ભગવંતે કહ્યું કે ઉચકાવો આ ચાદર. જ્યાં ચાદર ઉચકાવી ત્યાં તેની નીચેથી કીડી નીકળી. તો આ રીતે ઝીણાપૂર્વક સાહેબજી અંદર જાય છે. હવે અકબર પણ બહુ મોટા ગજાનો રાજા હતો. તે પણ પહેલાં સાહેબજીની પરીક્ષા કરે અને પછી જ એમને માને. તો સાહેબજીની પરીક્ષા કરવા માટે અકબરે જમીનમાં ખાડો ખોદાવીને ત્યાં નીચે બકરી પૂરી હતી. જેવા સાહેબજી આગળ જાય છે તરત જ કહે છે કે રાજન, આની અંદર હજુ પણ જીવ છે. અકબર કહે કે હવે કેવો જીવ? હવે ના હોય. તો મહારાજ કહે કે જીવ છે, અને એક નહીં પણ 3 જીવ છે. તો અકબર અચંબામાં પડી ગયો કે આપણે તો એક જ બકરી પૂરી છે, સાહેબજી 3 જીવનું શા માટે કહે છે? અકબરે આદેશ આપ્યો અને બકરીને બહાર લાવવા માટે કહ્યું. જેવો ખાડો ખોદ્યો કે તરત જ જોવા મળ્યું કે બકરીની સાથે 2 બચ્ચા હતા. એકચ્યુઅલી બકરીને જ્યારે અંદર પૂરી ત્યારે જ એના પેટમાં 2 બચ્ચા હતા અને અંદર જ બકરી વ્યાઈ ગયેલી. અને આ રીતે ખાડો ખોદતા એક બકરી અને 2 જીવ બહાર નીકળ્યા. હવે આ જોતાં જ અકબર જે છે એ સાહેબજીના પગમાં પડી ગયો કે આપની પરીક્ષા કરવા જતાં મારી પરીક્ષા થઈ ગઈ, મને માફ કરો. સાહેબજી એને માફ કરે છે અને તેને પ્રતિબોધ આપે છે કે માણસનું પેટ પ્રાણીઓની કબર શી રીતે હોઈ શકે. અકબર એમના ઉપદેશથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે મોટાભાગના દિવસોમાં તે શાકાહારી બની ગયો. પ્રાણીઓ તેમજ પક્ષીઓની કતલ પર પ્રતિબંધ મૂક્યો, કેદીઓને મુક્ત કર્યા અને તેનું પોતાનું પ્રિય મનોરંજન એવું માછીમારી અને શિકાર કરવાનું પણ તેણે છોડી દીધું અને જૈન ધર્મ અંગીકાર કર્યો. આચાર્ય હીર વિજયજીને એમણે જગતગુરુની પદવીથી સન્માનિત કર્યા. આ રીતે એને બધામાંથી મુક્તિ આપીને સાહેબજી વિહાર કરે છે. ત્યારે અકબરે જૈન વિચારધારા અને સાહેબજી પ્રત્યેના પ્રેમના કારણે શ્રી હીર વિજયજીને એમનો એક પછી એક વિહારનો કાર્યક્રમ મોકલવા વિનંતી કરી. સાહેબજીએ કહ્યું કે અત્યારે અમે ઉનનપુર, એટલે કે અત્યારે આપણે જેને ઉના કહીએ છીએ, ત્યાં વિહાર કરીએ છીએ. ભવિષ્યની મને કંઈ ખબર નથી, પણ જ્યારે મારું ભવિષ્ય થઈ રહેશે ત્યારે ઋતુ વિનાના ફળો આવશે. આથી સમ્રાટ અકબરે વિનંતી કરી અને તેમની વિનંતીના કારણે શ્રી હીર વિજયસુરીશ્વરજીએ પોતાના તેજસ્વી શિષ્ય શાંતિચંદ્રને બાદશાહ સાથે છોડી દીધા. આ બાજુ શ્રી હીર વિજયજીએ ઉનામાં 1651માં અને 1652માં એમ 2 ચાતુર્માસ ઉનામાં કર્યા. 1652માં ભાદરવા સુદ 11ના દિવસે આચાર્ય ભગવંત શ્રી હીર વિજયજી કાળધર્મ પામ્યા. તેમને આ જગ્યાએ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા, જ્યાં આપણે અત્યારે છીએ. તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા અને જ્યાં જ્યાં તેમનો ધુવાડો ગયો ત્યાં તાત્કાલિક આંબા પર મોર આવ્યા અને તાત્કાલિક જ તેમાં કેરીઓ આવી. આ કેરીઓ અહીંથી ઉતારીને અકબર બાદશાહને દિલ્હી મોકલવામાં આવી. ટોપલા ભરી ભરીને હાથી ઘોડા પર કેરીઓ મોકલવામાં આવી, કારણ કે એ સમયે આજના જેવા વાહન વ્યવહાર તો હતું નહીં. અકબર બાદશાહે જ્યાં ટોપલા ખોલ્યા ત્યાં કેરીઓ જોઈને અકબર બાદશાહ અવાક થઈ ગયા, કારણ કે ભાદરવા મહિનામાં કેરીઓ ક્યાંથી હોય? આ તો ઋતુ વિનાનું ફળ. એનો મતલબ એમ કે સાહેબજી કાળ પામ્યા. અરે રે, સાહેબજી કાળ પામ્યા. આ સમયે અકબરે તામ્રપત્ર પર લખી આપ્યું કે જેટલી જગ્યામાં સાહેબજીને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હોય એટલી જગ્યા અર્પણ. ત્યાં અગ્નિ સંસ્કારમાં કરોડો માણસો હતા. તો આટલા માણસો જેટલી જગ્યામાં સમાયા હોય એટલી, એટલે કે લગભગ 100 વીઘા જેટલી જમીન એમણે જૈન સંઘને અર્પણ કરી. મિત્રો, આ તો થયો અહીંનો ઇતિહાસ, પણ આ સિવાય પણ અકબરે આચાર્ય હીર વિજયસુરીને ઘણા બધા ફરમાન આપેલા હતા. જે મુજબ પર્યુષણના 8 દિવસ અને વધારાના બીજા 4 દિવસ, આ રીતે 12 દિવસ જે ક્ષેત્રોમાં જૈન લોકોનો નિવાસ હોય ત્યાં કોઈ પણ જીવ મારવામાં ન આવે, આવું એક ફરમાન આપ્યું હતું. બીજું એક ફરમાન એવું આપ્યું હતું કે એ હીર વિજયસુરીશ્વરજીને જ એમણે ફરમાન આપ્યું હતું. એમાં સિદ્ધાચલ, ગિરનાર, તારંગા, કેસરિયાજી, આબુ, સમેત શિખરજી વગેરે જેવા જૈન તીર્થોમાં કોઈ પણ જીવને મારવામાં ન આવે. ત્રીજું ફરમાન પણ એણે હીર વિજયસુરીશ્વરજીને આપ્યું હતું ધાર્મિક સહિષ્ણુતા
સહિષ્ણુતા માટે. ચોથું ફરમાન પણ એમણે હીર વિજય સુરીશ્વરજીના શિષ્યને આપ્યું હતું, વિજયસેન સુરીને આપ્યું હતું. એમાં ગાય, બળદ, ભેંસ વગેરેની કતલ મહિનાના અમુક દિવસે ન કરવા માટેની વિનંતી હતી અને પક્ષીઓને પિંજરામાં ન પૂરવા, એમને મારવા પણ નહીં, એવી બધી વિનંતી કરતું ફરમાન જે છે એ આપ્યું હતું. આ ઉપરાંત આબુ, ગિરનાર, શેત્રુંજય આ બધાની આવકને કર મુક્ત કર્યાનું ફરમાન પણ છે. એ સમયે આબુની આવક વાર્ષિક 45 લાખ હતી, પાલિતાણાની વાર્ષિક આવક 52 લાખ હતી, ગિરનારની 56 લાખ હતી. તો આ બધી આવક જે હતી એને કર મુક્ત એમણે કર્યાનું ફરમાન છે. તો મિત્રો, આ હતો અહીંનો ઇતિહાસ અને આપણી ગર્વ લેવા જેવી બધી ઇતિહાસની જૂના સમયની વાતો કે જે અત્યારે આપણો વારસો છે. મિત્રો, આજની તારીખે પણ ભાદરવા સુદ 11ના દિવસે આપ અહીં જે પણ આંબા જોઈ રહ્યા છો એમાંના કોઈ પણ એક આંબા પર ઋતુ વિનાનું ફળ આવે જ છે. અને ગયા વર્ષે અત્યારે આપ જે આંબો જોઈ રહ્યા છો એના પર ઋતુ વિનાની કેરી આવી હતી એવું અહીંથી જાણવા મળે છે. તો આ બધું જાણીને અત્યારના સમયમાં આપણે અચંબિત ચોક્કસથી થઈ શકીએ. શું આપ અચંબિત થયા? મિત્રો, આપને મારા વિડીયોઝ કેવા લાગે છે એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી છે, જેથી કરીને આપણે માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ. મળશું નવી જગ્યાએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.